નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા ખાતે આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। યુનો દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઠેર ઠેર ઉજવવામાં આવે છે, ત્યારે આજરોજ ઘોઘંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજ દ્વારા ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી। વહેલી સવારથી જ રાજગઢ ખાતે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના નેજા હેઠળ બિનરાજકીય રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના યુવાનો, ભાઈઓ, બહેનો અને વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં પરંપરાગત વસ્ત્રો અને શસ્ત્રો સાથે ઉપસ્થિત રહ્યા હતા। બપોર બાદ ભવ્ય વિશાળ આદિવાસી રેલી નીકળી હતી, જેની અંદર લોકો ઉત્સાહભેર નાચતા કૂદતા ડીજેના તાલ સાથે આ રેલીની અંદર જોડાયા હતા અને સમગ્ર ઘોઘંબાની અંદર મેળા જેવો માહોલ જામ્યો હતો। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઘોઘંબા ટ્રાઇબલ તાલુકાની અંદર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે રાજગઢ મુકામે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ઘોઘંબા તાલુકાના દરેક ગામડાના આદિવાસી ભાઈઓ બહેનો ઉત્સાહ અને ઉમંગ સાથે પરંપરાગત વસ્ત્રો અને હાથમાં ધાડિયા પાડિયા જેવા તેવા શસ્ત્રો અને તીરકામઠા સાથે રેલીમાં જોડાયા હતા, જેણે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા।